વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઇતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહિબજાદા જોરાવરસિંહ અને 5 વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહસિંહની બહાદુરીના માનમાં ઉજવાય છે. 26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ મુગલો સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો, જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બંનેને જીવતા ચણી લીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શીખ ધર્મના છેલ્લા અને 10મા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે. આજે બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ 4 સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિવસ પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. તરસાલી સ્થિત સાઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, મનપાના બીજેપીના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. શિક્ષણ સમિતિના શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા. ગુરુદ્વારા ખાતે સાહિબજાદાઓના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદ લીધી હતી. ગયા વર્ષે વીર બાળ દિવસ જે ઉજવવામાં આવી રહ્યો છે, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વારા આવેલા ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રો લડાઈમાં, ધર્મની લડાઈમાં ખપી ગયેલા, તેમના એ નિમિત્તે આ બાળ દિન ઉજવવામાં આવે છે. અને ગુરુદ્વારમાં શીખ સમુદાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દિન સારી રીતે ઉજવે છે.